ધોરાજી તાલુકાના છત્રાસા ગામે ભારે વરસાદને લઈને ખેતરો અને પુલનું ધોવાણ થતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે પડેલા 7 થી 8 ઇંચ જેવા ભારે વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, એરંડા, મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ 2 વખત વાવેતર કરેલ હોય બંને વખત ભારે વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે। અંદાજે 600 થી 700 વીઘા જેટલી જમીનનું ધોવાણ થયું હોય। કોઈ ખેડૂતના ખેતરમાં પાળા તૂટ્યા તો કોઈની જમીનના મોટા પાયે ધોવાણ થયું છે। દર વર્ષે છત્રાસા ગામના ખેડૂતોને ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાનની સહન કરવાનો વારો આવે છે। ખેડૂતોએ માંગ કરી છે કે આ નુકસાનીનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। ખેતર ધોવાણ થતાં ખેડૂતોના મોંઘા ભાવે લીધેલ બિયારણ ફેલ થતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। છત્રાસા ગામના 50 જેટલા ખેડૂતોના ખેતર ધોવાણ થતાં હવે ખેતરમાં માટી નાખવા માટે 50,000નો ખર્ચ કરવો પડશે, જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે અને માંગ કરી છે કે કૃષિ અધિકારી અહીં આવી સર્વે કરી વળતર ચૂકવે। તેમજ છત્રાસા ગામની માણાવદર બાંટવા જતા કોઝવે સદંતર ધોવાણ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। પોતાના ખેતરે જવા માટે ખેડૂતો તેમજ મોટરસાયકલ ચાલકો જીવના જોખમે પુલ પસાર કરી રહ્યા છે। પોતાના ખેતરે જવા માટે જેટલા ખેડૂતોએ મોટા વાહનો, ટ્રેક્ટર, બળદગાડા વગેરે લઈને જતા ખેડૂતોએ 5 કિલોમીટર ફરવા જવું પડે છે। દર વર્ષે આ પુલનું ધોવાણ થાય છે। તેમજ ખાસ કરીને છત્રાસા ગામનું સ્મશાન સામે કાંઠે આવેલ હોય, જેને લઈને પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। વહેલી તકે યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તેથી દર ચોમાસે પુલ તૂટે નહીં। પુલ તૂટવાને કારણે ઉપરના કલાણા અને ભાડેર ગામના પાણી છત્રાસા ગામમાં આવતા હોય, જેને લઈને પણ નુકસાન થઈ રહ્યું હોય તો તાત્કાલિક ધોરણે પુલ રિપેર કરવામાં આવે તેમજ તેનું પાણી બીજી તરફ વાળવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। મારું નામ શિવરાજસિંહ સરવૈયા છે। છત્રાસા ગામ અને અમારી આ ખેતીવાડી વિસ્તારની જમીન છે। ઉપરવાસથી ખૂબ વરસાદ પડવાથી અમારે જમીનનું ખૂબ ધોવાણ થયેલ છે। 1 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ પડેલો છે અને અમારી જમીન અત્યારે હોકળામાં ફેરવાઈ ગઈ છે અને કપાસના વાવેતર બધા ફેલ થયેલા છે, મગફળીના। અત્યારે અમારે સોયાબીન, કઠોળ વાવવાનો વારો આવી ગયો છે, કારણ કે ખેતર પડતર ન રહે તે માટે। અને સરકાર આની વહેલા તકે તકેદારી લઈ આમાં ધ્યાન દે અને અમારો આ નિકાલ કરે પાણીનો। નહીં, અત્યારે કોઈ અધિકારી આવેલા નથી, પણ અમે રજૂઆત કરેલી છે કે આનો જલ્દી નિકાલ કરે પાણીનો। નામ સત્યેન્દ્રસિંહ સરવૈયા, છત્રાસા। કેટલા વીઘાની નુકસાની છે? કેટલું વાવેતર હતું? આ જે તમે સર્વે નંબર જોવો ખેતર એ 50 વીઘાનું વાવેતર છે। એમાં કપાસનો 2 વખત વાવેલું છે। એક વખત પહેલા વાવ્યું, વરસાદમાં ધોવાણ થઈ ગયું, બીજી વાર વાવ્યું, પાછું ધોવાણ થઈ ગયું। ઉપરવાસથી જે પાણી આવ્યું અને 7 થી 8 ઇંચ જેવો 1 થી 1.5 કલાકની અંદર જે વરસાદ પડ્યો, જળબંબાકારની સ્થિતિ થઈ ગયેલી હતી, પણ એમાં તમામ ધોવાણ થઈ ગયું એટલે પાક પણ બધો નિષ્ફળ ગયો છે। કપાસ, મગફળી જેવા વાવેતરો બધા નિષ્ફળ છે। ગામમાં 700 થી 800 વીઘા જેવું જમીન છે ને ધોવાણ થઈ ગયું। હવે શું વાવેતર કરશું?
હવે તો પછી વરસાદના આધારે કઠોળ જેવો પાકો થાય, બાકી તો બીજું કઈ થાય નહીં. અથવા તુવેર છે અથવા શિયાળુ પછી ઉનાળુ પાક જેવા થાય કે એરંડા કે એવું વાવેતર થઈ શકે. બાકી કપાસ તો હવે પાકમાં મોડું થઈ ગયું, એ મગફળી. પાણીનો યોગ્યપણે નિકાલ કરવામાં આવે તે માટે તંત્રને શું તંત્રને અમારું કહેવાનું છે, ઉપરવાસથી જે પાણી આવે છે એમાં એને જે યોગ્ય જગ્યાએ વાળે તો આ જે ખેતરનું ધોવાણ થાય છે એ ધોવાણ થતું અટકી જાય. સરવૈયા સુરેન્દ્રસિંહ બાબુસિંહ સરવૈયા છત્રાસા. આ ગામમાં ડુંગરી, જાપોદર, નરડી, બાટવા, કુતિયાણા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને 250 પોણા 300 વીઘા જમીન આ માર્ગેથી વવાય છે. તો આ રસ્તો મહિનાથી 1.5 મહિનાથી તૂટી ગયો છે. તો આ ગામમાં જિલ્લા પંચાયત વાળા, તાલુકા પંચાયત વાળા, સંસદ સભ્ય, ધારાસભ્ય એકે અહીંયા છત્રાસાની સંભાળ લેતા નથી અને મતદાન ટાણે અહીંયા બધા હળિયું કાઢે છે. અત્યારે 250 પોણા 300 વીઘા જમીન પડતર પડી છે, એમાં વાવેતર થાય એમ નથી. તો અત્યારે આ ગામની પોઝિશન આ રોડની ખરાબ છે. શમશાન યાત્રામાં 5-6 કિલોમીટર જવું પડે ફરીને, અત્યારે આ શોર્ટકટ થાય છે. તો અહીંયા કોઈ તપાસ કરતું નથી. આ રોડને તાત્કાલિક સરકારને નમ્ર વિનંતી છે કે આ રોડને તાત્કાલિક મંજૂર કરી અને નવો રોડ કરવા અપીલ છે.